રાહુલ ગાંધીના માર્ગદર્શન અને સૂચન હેઠળ આ મહત્વપૂર્ણ જવાબદારી ફરીથી રાજેન્દ્રસિંહ રાણાને સોંપવામાં આવી છે। જિલ્લા પ્રમુખ તરીકેના પુનર્વરણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રાજેન્દ્રસિંહ રાણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હોદ્દેદારોએ તેમને શુભેચ્છા પાઠવી અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી। રાજેન્દ્રસિંહ રાણાની નેતૃત્વ ક્ષમતા, સંગઠનાત્મક દક્ષતા અને કાર્યકરોમાં લોકપ્રિયતા ધ્યાને લેતા પક્ષે ફરીથી તેમની પસંદગી કરી હોવાનું મનાય છે। જે એઆઈસીસીના નિરીક્ષકો દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો અને એમાં દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે એ બદલ તમામ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારામાં જે વિશ્વાસ મૂકેલો છે બધા આગેવાનોને સાથે એક કરી અમે બધા આવનાર દિવસોમાં સંગઠન મજબૂત કરી પાર્ટીની મજબૂતી સાથે સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસ સારામાં સારો દેખાવ કરીને સત્તા સુધી પહોંચે એવો પ્રથમ અમારો પ્રયત્ન હશે। અને 2027માં વિધાનસભામાં રાહુલજી જે સંસદમાં કીધેલું છે કે કોંગ્રેસની સરકાર હશે એમાં ભરૂચ જિલ્લામાંથી વધારેમાં વધુ ધારાસભ્યો અમારા જીતીને જાય એવો તમામ પ્રયત્ન અમારા સૌ સાથી મિત્રો જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો અમે સાથે મળી ભેગા મળી અને અમારા માટે સંગઠન મજબૂત કરી અને અમારા એમએલએનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડીશું। એ જપ્યતના ફરી એકવાર આજે મારું ખૂબ હું આજે રૂટીન મુજબ સોમગુરુ ઓફિસે બેસું છું। આજે હું આવ્યો ત્યારે તમામ આગેવાનો કાર્યકરો આખા જિલ્લામાંથી આવીને મારું સ્વાગત કરેલું છે અને જે લોકો ટેલિફોનિક બી મને અભિનંદન પાઠવેલા છે તમામનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ પ્રદેશ સમિતિ, એઆઈસીસી, રાહુલજી તમામ ટીમનો હું ખૂબ ખૂબ આ તબક્કે આભારી છું।